આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે, ખ્યાલ પડે છે? શાંતિથી વાત કરો. બહાર આવું છું, શાંતિથી વાત કરો. છેલ્લા 3 થી 4 મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ બનાવી અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય. નમસ્કાર, આજે વાત કરવી છે એક પર્દાફાશ વિશે, જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પર્દાફાશ કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ. એમ તો યુવરાજસિંહ જાડેજા નકલી અધિકારીઓ, નકલી ડિગ્રી, નકલી ભરતી, નકલી ઉમેદવારો ઉપર વાત કરવા માટે ખૂબ જાણીતા છે, પણ આ વખતે તેમણે જે પર્દાફાશ કર્યો છે તે મારી અને તમારી સાથે સીધો જોડાયેલો છે. સવારે ઉઠીને જ્યારે તમે ચા પીઓ છો કે દૂધ પીઓ છો તેની સાથે જોડાયેલો છે. તે કેટલું અસલી કે કેટલું નકલી તે આપણને ખબર નથી. આપણે ફક્ત કિંમત જે છે તે ચૂકવી દઈએ છીએ અને પી લઈએ છીએ. પણ એ દૂધ કઈ રીતે આવે છે, ક્યાંથી બને છે અને ક્યાં ઘાલમેલ કરવામાં આવે છે તેની આપણે જાણ રાખવી જોઈએ. આખો મામલો આપણે વિસ્તારથી વાત કરીશું કે કઈ રીતે નકલી દૂધ જે છે તે બનતું હતું અને એક જગ્યાએથી ક્યાં બીજી જગ્યાએ ફેરવાતું હતું ને ત્યાં યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે કઈ રીતે આખા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે તેના વિશે આ વાત છે. વિસાવદર પાસે આવેલું હનુમાન ખીજડીયા નામનું નાનકડું ગામ છે. ત્યાંથી રોજ દ્વારકેશ યુનિટ નામની જગ્યા છે, ત્યાંથી રોજ 10,000 લીટરથી વધારે દૂધ ભરેલું ટેન્કર જે છે તે ત્યાંથી નીકળે છે અને પહોંચે છે અરવલ્લીમાં. અરવલ્લીમાં સહકારી મંડળીઓમાં પહોંચે છે અને ત્યાંથી વેચાય છે દૂધ અને સામાન્ય લોકો તેને પીતા હતા. પહેલો સવાલ તો એ જ થયો કે આ હનુમાન ખીજડીયા જેવું નાનકડું ગામ છે, ત્યાંથી રોજનું 10,000 લીટર દૂધ કઈ રીતે બની શકે? બીજો પ્રશ્ન એ પણ છે કે જો આ પ્રાઇવેટ કંપની દૂધ બનાવે છે તો અરવલ્લીમાં છેક કઈ રીતે પહોંચે છે? વિસાવદર, જુનાગઢથી રાજકોટ, જસદણ, પછી અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં આવે છે, તો આટલા બધા જે છે જિલ્લાઓ તેને પાર કરીને અરવલ્લીમાં કેમ પહોંચે છે? અને અરવલ્લીની સહકારી મંડળીઓમાંથી ત્યાં વેચાણ થઈ રહ્યું હતું. સહકારી મંડળીમાં જે છે તે કોઈ પ્રાઇવેટ કંપનીનું દૂધ કેમ વેચાણ થઈ રહ્યું હતું? સાથે ઘણા બધા મુદ્દાઓ જે છે તે તેમના વિડીયોમાં તેમણે ઊભા કર્યા છે સવાલો, તે પણ આપણે જોઈશું. તો જે 10,000 લીટર દૂધ જે છે તે પહોંચી રહ્યું હતું રોજ આવી રીતે અરવલ્લીમાં, તેમને અને તેમની ટીમને જે છે તે શંકા ગઈ અને તેથી તેમણે તેનો પીછો કર્યો. તેમણે પીછો કર્યો ત્યારે 1 નહીં, 2 નહીં, પણ 3થી વધારે વાર તેમની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો. કારના કાચ તોડવામાં આવ્યા, છતાં તેમણે જારી રાખ્યું આ પીછો કરવાનું અને અમરેલી પાસે જે છે આ નકલી દૂધ લઈ જતા ટેન્કરને ઊભું રાખ્યું. પોલીસની પણ મદદ લીધી, સાથે તંત્ર પણ આવ્યું. તેમણે આ જે ટેન્કર જે છે તેને સીલ કર્યું, દૂધ જે છે તેની તપાસણી કરી અને ત્યારબાદ એવું સાબિત થયું કે આ દૂધ જે છે તે પીવા યોગ્ય નથી અને તેનો નાશ કરવામાં આવ્યો. આખી આ જે વાત જે છે તેના વિડીયો અને તેમના શબ્દો યુવરાજસિંહ પાસેથી જ જાણી. સાથે અહીં એક મુદ્દો વધારે ચર્ચવા જેવો છે કે આવી રીતે નકલી દૂધનો કારોબાર થઈ રહ્યો હોય ત્યારે એક વ્યક્તિ અને તેની ટીમની જાગૃતતા આપણને કઈ રીતે બચાવી શકે છે. પણ સાથે એ પણ સતર્કતા રાખવી પડશે કે આપણી આજુબાજુ જે છે તે ફક્ત 10,000 લીટર દૂધનો જથ્થો જ નહોતો. આવા તો કેટલાય ટેન્કરો આપણી આજુબાજુ ફરી રહ્યા છે. ત્યારે આપણી જવાબદારી છે કે આપણે સતર્ક રહીએ અને જે રીતે યુવરાજસિંહે આ પર્દાફાશ કર્યો છે તે રીતે આપણે પણ કરીએ. જોકે આ કામ જે છે તે તંત્રનું છે, અધિકારીઓનું છે, નેતાઓનું છે, પણ જ્યારે તેઓ ફેલ થાય છે ત્યારે ભોગવવાનું આપણે પડે છે. એટલે આપણે ભોગવવું ન પડે એ માટે સતર્કતા રાખીએ અને આવા નકલી જે કારોબારો થઈ રહ્યા છે તેની સામે આંગળી ચીંધીએ. સાથે યુવરાજસિંહ જાડેજાએ કઈ રીતે આખી કાર્યવાહી કરી તે હવે જોઈએ. હનુમાન ખીજડીયા, જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું, જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું. કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા. કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓને ખાલી કરવામાં આવે છે. હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ
એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું. અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું. એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું. એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા. એટલે 10,000 લીટર જેટલું દૂધ, કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા. એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા. એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડી સુધી, તો આનો પીછો કરતાં કરતાં અમે આવ્યા હતા. અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે. જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું, ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા. ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી. આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી, આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા. અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો. કહી શકાય કે ત્યારે મુકા વડે અમારો જે કાચ હતો, જે કહી શકાય કે દરવાજો તોડવાના પ્રયત્નો થયા. ત્યારબાદ અમે ત્યાંથી નાસી છૂટી અને અમરનગર વડિયાવાળા રસ્તે ગયા. ત્યારે એક સ્પ્લેન્ડર જેવું બાઇક વચ્ચે આડું નાખવામાં આવ્યું અને એક પથ્થર વડે અમારા ગાડી ઉપર, આખો જે કહી શકાય બેલા જેવો પથ્થર એ અમારા ગાડી ઉપર નાખવામાં આવ્યો. ત્યારબાદ એક સ્ટીલનો રોલ જે હતો એ પણ અમારી ઉપર નાખવામાં આવ્યો. તેની સાથે સાથે જે આગળ ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી રોકી અને બે સાઈડથી અમારી ગાડીને બ્લોક કરી અમારી ગાડીના દરવાજા એ જે કાચના હતા એ કાચના દરવાજા તોડી નાખવામાં આવ્યા. ગાડીમાંથી અમને ઉતારી અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે અમને પણ અત્યારે ઈજા થઈ છે. તેની સાથે સાથે અમને પણ મારવામાં આવ્યો છે. અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અમારા સાથી મિત્ર જે દિલુસિંહ ઠાકોર જે ડ્રાઈવર તરીકે અમારી ગાડી ચલાવી રહ્યા હતા, તો તેના માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા પહોંચી છે. તેને લોહાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ અમારા જે વિજેન્દ્રસિંહ મકવાણા હતા તો તેને પણ કહી શકાય કે બેફામ અને બેલગામ મારવામાં આવ્યો છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને અમે વખોડીએ છીએ. તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ, જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે. તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ રાખી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કરને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે FSSAના જે અધિકારી છે એમને પણ જાણ કરી છે. વડિયાના જે PI અધિકારી છે એમને પણ જાણ કરી છે. અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે, અંદરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. કારણ કે છેલ્લા 3 થી 4 મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ બનાવી અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય એવું અમને સ્પષ્ટપણે શંકા લાગી રહી છે. આ એ જ દૂધ છે અને એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું. આ દૂધ જઈ રહ્યું છે, દૂધની નદી વહી રહી છે. બોલો તારે પણ ભીખુભાઈ આ દૂધનો રિપોર્ટ છે, તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો. આ દૂધની અંદર શું શું છે: સોયા, કોકોનટ એન્ડ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. આ દૂધ છે ને આ દૂધના ફીણ છે. તમે વિચારો, આ આપણું પેટમાં જાય છે. આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ, તો વિચાર તો કરો. બરાબર, આ ડિટર્જન્ટ છે, બરાબર છે, જોઈ શકો છો તમે બધા, કદાચ તમને દેખાતું હોય તો. આ દૂધના ફીણ છે, ફીણ. વિચાર કરો તમે. વિજેન્દ્રસિંહ આમાં લાકડી નાખો જરાક.
અરે હાથ નાખું કેમ નાખું? ડિટર્જન્ટ, સાબુ, જેને આપણે કહેતા હોઈએ છીએ સાબુ છે આ. વિચારો, આ દૂધની રેલમ છેલ થાય છે, દૂધની રેલમ છેલ. આ એ જ ટેન્કર છે કે જેને સવારે આપણી ઉપર હુમલો કરવામાં પહેલો હુમલો જો આપણી ઉપર કર્યો તો ટેન્કરના જે ટેન્કર ચાલક હતા અને એમાં રહેલા જે બીજા મિત્રો હતા એને પહેલો આપણી ઉપર હુમલો કરેલો. જો સાચું હતું તો હુમલો કરવાની કોઈ જરૂર જ નહોતી, પણ ત્યારે જ ખબર પડી ગઈ કે જ્યારે એને હુમલો કર્યો, એને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો, ત્યારે જ ખ્યાલ આવે. અમારી ટીમ છે જો એક જ બધા સંઘર્ષના સાથીદારો જો. હા 13 કલાક થઈ, સાચી વાત છે. લગભગ એવું કહેવામાં આવે છે કે 6 થી 7 લાખ રૂપિયાનું દૂધ છે. કદાચ એનાથી વધારે પણ હશે. વિચાર તો કરો આપણે કેવું દૂધ પી રહ્યા છીએ. આટલી વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે. સોયા છે, કોકોનટ એન્ડ પામ તેલ છે, બરોબર, પામ ઓઇલ, બીફ ટેલો, બીફ એટલે કે ગાયનું કે વાછરડાનું માંસ, લાડ, બરોબર. આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા દૂધની અંદર ભેળસેળમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. છે ને ગજબ. ઘણા મિત્રોને લાડ એટલે શું છે ખબર નહીં હોય. મિત્રો લાડ છે ને, લાડ એટલે એક રીતે જોવા જાવ તો ડુક્કરની ચરબી. એવું નથી હોતું કે ડુક્કરની ચરબી નાખી હોય, પરંતુ એ પ્રકારના તેલ અને એ પ્રકારની વસ્તુઓ આની અંદર ભેળસેળ કરવામાં આવી હોય એટલે એની ઓઇલ એટલે કે આપણે જે તેલની માત્રા કહીએ એ તેલની માત્રામાં એ જોવા મળતી હોય છે ને. બધું ડિટર્જન્ટ જ છે ને, આ દૂધ છે વિચારો. અને આપણે આ રોજ આપણા પેટમાં નાખીએ છીએ.